સાંજે આવતી ને બનાવતી, મમ્મી તે જાને કપડાં ને એવું ધોતી. રાતે બીક ન લાગે? એકલી હુઈ રહી તો કોઈ તને એમ ન કે આજુબાજુ કે હું આવો અમારે ત્યાં તે કોઈ નો કે? ઘરમાં લાઈટ છે? નિમરે તો પછી કેવી રીતના રહી? અગરબત્તી ને એવું હળગાવું. અગરબત્તીને એવું હળગાવીને રહી? તો ભાઈ બીક ન લાગે તને? લાઈટ કેમ નથી? લાઈટ કાપી ગયા કે કેવી રીતના? કાપી ગયા. કોણ? આ લાઇટ બિલ વાળા. ક્યારે કાપી ગયા? એ મમ્મી ઉઠી ત્યારે. એટલે 1-2 વર્ષથી લાઈટ જ નથી. હા. તો અંધારામાં જ રહી છે. બેન તારે શું કરવું શું છે? ભણવું છે. ભણવું છે. બીજું નોકરી જાઉં. મોટી થઈને નોકરી જાઉં. મોટી થઈને નોકરી જવું છે? વાહ. તો તું કામ કરે છે કઈ? શું કામ કરે? વાહણ પાણી. વાસણ ને બધું તું કરે? તો તારા નવું ઘર બનાવવું છે? બનાવવું છે? પછી રહે ઘરમાં? હા. રહે ને મસ્ત? હા. પછી ભણવા જશે? મોટી થઈને શું બનવું છે? ટીચર. ટીચર બનવું છે? ટીચર પાક્કું બનશે ને? હા. જો તારો ભણવાનો બધો ખર્ચો હું આપી દઈશ, તારું ઘર બનાવી દઉં અહીંયા મસ્ત રહે એ રીતના, એટલે પછી તું રાજી થઈ જશે ને? હા. પછી અહીંયા રહેવાનું બરાબર હો. હા. બીજું શું જોઈએ બોલ તને? જે જોઈએ બોલ, તને જે મજા આવે બોલ. શું જોઈએ બીજું બોલ? કબાટ ને તે પેલું ખાટલો. કબાટ ને ખાટલો એ જોઈએ. એની તારો કબાટ અને ખાટલો આવી જશે, ઘર તારું બની જશે અને તું મસ્ત રીતના રહી ને એવી રીતના આપણે તારી સગવડ કરશું. પણ જો ભણીને તારે ટીચર બનવું પડશે. પાક્કું? વચન આપે મને? વલસાડ ધરમપુરની વચ્ચે ગામ આવ્યું છે રોણવેલ. ત્યાં મનીષા નામની છોકરી છે, 11 વર્ષની આ દીકરી છે. ઘરની પરિસ્થિતિ ખરાબ છે, 50% હાથ આ દીકરીના કામ નથી કરતા. પોતે 6ઠ્ઠું ભણે છે, ભણવાની ઈચ્છા છે. ભવિષ્યમાં આ દીકરીને ટીચર બનવાની ઈચ્છા છે કે મારે ટીચર બનવું છે. કોઈ સપોર્ટ કરવા વાળું નથી. પપ્પા આવે ન આવે, મેં તમને જેવું કીધું, મધર 2 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા. દીકરી એકલી આ જગ્યા પર રહી છે, આ ખંડેર જેવા ઘરની અંદર રહી છે. પોતે જ્યારે આજુબાજુ વાળા આપે તો ઠીક છે, બાકી પોતે જાતે રસોઈ બનાવે છે, જમવાનું બનાવે છે, પોતે સવારે ભણવા જાય છે. 2 વર્ષથી લાઇટ બિલ નથી, જીબી વાળા લાઇટ કાપી ગયા છે. 2 વર્ષથી આ દીકરી આ પરિસ્થિતિમાં એકલી રહી છે. મેં અત્યારે કીધું બેનને કે બેન તારે શું જોઈએ છે? તો મને કીધું કે મારે મોટા થઈને ટીચર થવું છે, મારે એક કબાટ અને એક ખાટલાની વ્યવસ્થાની જરૂર છે. એટલે બહુ નાની દીકરી છે, અત્યારે શું બોલે છે શું છે એને અત્યારે નથી ખબર, પણ પરિસ્થિતિ જોતા આપને ખબર પડે છે કે એકલી દીકરી છે, 11 વર્ષની આ દીકરી છે અને એક ઘરની વ્યવસ્થા છે. આ જગ્યા પર તમે આવશો તો જોતા માલુમ પડે છે. એટલે આપણે દીકરીને કોઈ ખબર નથી કે મારે શું કરવું છે, કે મારા માટે શું કરશો તમે. દીકરીને ઘરની જરૂર છે, એમ આ જોતા લાગે છે. એટલે આપણે એમનું ઘર બનાવીએ છીએ. ભવિષ્યમાં દીકરીને જે પણ જરૂર છે એ પણ આપણે પૂરી પાડશું અને આ દીકરીને ટીચર બનાવવા માટે આપણે બધા પ્રયત્ન કરશું. તમામ લોકોને એ જ કહીશ કે તમારી આજુબાજુમાં જે જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરવો જોઈએ અને ખાસ તો દીકરીઓ માટે આપણે અડીખમ ઊભું રહેવું જોઈએ. એક સવાલ બેનને પાછો, બેન ટોયલેટ બાથરૂમ માટે શું કરે તું? બહાર ક્યાં જાય? ખુલ્લામાં જાય? ખુલ્લામાં જાય છે? આ સવાલ મેં નતો પૂછ્યો બેનને, પણ અત્યારે છેલ્લે મને અત્યારે ખબર પડી. એટલે ટોયલેટ બાથરૂમની પણ કોઈ વ્યવસ્થા નથી. ખુલ્લામાં આ 11 વર્ષની દીકરીને જવું પડતું હોય છે. એટલે મને બહુ દુઃખ લાગે છે. હું જે જગ્યા પર ઘર બનાવું છે એમાં મારો પહેલો આગ્રહ એવો હોય છે કે માતાઓ, બહેનો કે દીકરીઓ એ ખુલ્લામાં શૌચાલયમાં જાય એ આપણા માટે શરમની વાત કહેવાય. એટલે આપણે ટોયલેટ બાથરૂમની તો વ્યવસ્થા કરશું, ઘરની પણ વ્યવસ્થા કરશું, ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા કરશું, આપણે એને ભણવાની વ્યવસ્થા કરશું અને એ ખાતરી આપશું કે આ દીકરી જ્યાં સુધી ટીચર ન બને ત્યાં સુધી આપણે અડીખમ ઉભા રહીશું. આની સાથે હાથની સારવાર પણ આપણે કરાવશું. તમામ લોકોને કહું છું, જેસીબીને આપણે